મારું નામ ચાવડા જિગ્નેશ છે અને જે અંબે ગરબા ક્લાસીસમાં અમે છેલ્લે 11 વર્ષથી ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ અને આજે સ્વતંત્ર દિવસ નિમિત્તે 78મો વર્ષ અને ભારતના વડાપ્રધાન થકી હર ઘર તિરંગા જે કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટને લઈને અમે ગરબા ક્લાસમાં પણ દરેકને અંદર એક દેશભક્તિ જાગે. આજે અંગ્રેજો 250-300 વર્ષ રાજ કરીને ગયા, પરંતુ નવયુવાને એટલું કહીશ કે એક દિવસ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પૂરતું દેશભક્તિ ના રાખો, પણ 365 દિવસ દેશની અંદર જોશ ભરો, ભણો, ગણો, આગળ વધો. કારણ કે આપણે જો દેશને કંઈક આપીશું તો દેશ આપણને આપશે. કારણ કે આપણા પૂર્વજોએ જો આપણને આઝાદી મળી તો જ આપણે આજે સ્વતંત્ર છીએ, બાકી આપણે સ્વતંત્ર હોત નહીં. તો નવયુવાને 100% કહીશ કે તમે કંઈક દેશ માટે કાંઈક કરો, મિસાઇલ બનાવો, ભણો, સાયન્ટિસ્ટ બનો, વૈજ્ઞાનિકો બનો, એન્જિનિયર બનો. આવનારા દિવસોમાં ભારતને અમેરિકા કરતાં પણ મહાસત્તા બનાવવાના ભારતમાં તાકાત છે અને મને વિશ્વાસ છે આ નવયુવાનો આ દેશને 100% આગળ લઈ જશે. સર, મારું નામ મહેશ સોલંકી છે. હું લાસ્ટ 3 વર્ષથી ગરબા ક્લાસની અંદર સ્ટુડન્ટ હતો અને એન્ડ લાસ્ટમાં જે અમારા અરુણ સર છે એને અમને સર બનાવ્યા છે. અને હર સાલની અંદર જે ગરબા ક્લાસનું અમારા ફંક્શન થાય છે, કોઈ બી 15મી ઓગસ્ટ હોય, રક્ષાબંધન હોય, અમે આવા કોઈ પણ ફંક્શન અમે હર સાલ જે લાસ્ટ 2 મહિનાની અંદર અમે ગરબા ક્લાસીસ ચાલુ કરીએ છીએ એની અંદર રાખીએ છીએ. પણ ખરેખર જે અત્યારે અમે લાસ્ટની અંદર આ જે 15મી ઓગસ્ટમાં અમે જે સ્વતંત્રતા દિન ઉજવ્યો છે ને એ સૌથી બેસ્ટ ઉજવ્યો છે. કારણ કે જે દેશ માટે લોકો જે લડી રહ્યા છે, જે શહીદ થઈ રહ્યા છે, એની માટે અમે લોકો પાછળ સપોર્ટ કરવા માટે ઊભા છીએ. અને દેશને કદાચ કંઈ જરૂર બી પડશે, કંઈ એ રીતે બી થશે તો અમે એમની માટે બી ઊભા રહ્યા છીએ. પરંતુ જે આજના યુવકો છે, હું એમને એટલું જણાવવા માગું છું કે કંઈ પણ દેશ માટે જરૂર હોય, કંઈ પણ હોય, કે પહેલાં દેશ માટે તમે ખરેખર ઊભા રહેશો તો પાછળના ભવિષ્યની અંદર આપણા દેશ માટે કોઈ તકલીફ નહીં પડી શકે. જો તમે અત્યારથી અને જુસ્સો કરશો તો પાછળની જે આવનારી પેઢી છે એ તમારે સ્વતંત્ર રહેશે અને આપણે અંગ્રેજીની અંદર બીજી વાર કોઈ દિવસ ગુલામ નહીં બની શકીએ. થેન્ક યુ. મારું નામ રશ્મિ સોલંકી છે. હું જય અંબે ગરબા ક્લાસમાં આવું છું. આજે સ્વતંત્ર દિવસ હોવાથી જય અંબે ગરબા ક્લાસમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને ઉજવણી પર્વ પર બધા તિરંગા પ્રમાણે ધ્વજવંદન પણ કરે છે અને સલામી પણ આપે છે. અને તેના માટે બધાને એક સંદેશો છે કે તિરંગો રસ્તા પર પડ્યો હોય તો મહેરબાની કરીને તેને સાઈડમાં કે તેને વ્યવસ્થિત જગ્યાએ મૂકવો જોઈએ.